પણ પ્રોગ્રામ કરવાની મજા ગુજરાતમાં આવે કે વિદેશનો પ્રોગ્રામ થતા એમાં વધારે મજા આવે? અ, મને જણાવતા હરખ થાય છે વિદેશની ધરતીમાં કાર્યક્રમ જૂજ અ, સમયમાં થતા હોય છે. એક્ઝામ્પલ તરીકે જુલાઈ છે, હમ. ઓગસ્ટ છે, સપ્ટેમ્બર એમાં થતા હોય છે. બધા થતા હોય. આપણા નામચીન કલાકારો બધા જતા હોય ફોરેનમાં અને બધાને આનંદ કરાવતા હોય. પણ આપણી જનતા એવી છે કે અહીંયા બારે માસ કાર્યક્રમ આપણે ચાલુ જ હોય. પછી લગ્નનો ગાળો હોય તો દાંડિયા ચાલુ હોય. ત્યારબાદ કોઈ કથા થતી હોય તો એમાં કાર્યક્રમ ચાલુ હોય. ગૌશાળાના લાભાર્થી હોય તો કાર્યક્રમ ચાલુ હોય. પણ અનુજભાઈ જણાવતા ઈ આનંદ થાય કે ભાઈ 30 દિવસ કાર્યક્રમ ચાલુ હોય કે 31 દિવસ ચાલુ હોય. પબ્લિક દરરોજ આનંદ માણે છે. હમ. અને એટલો જ આનંદ માણે છે જેટલો આપણે દરરોજ જોતા હોઈએ. કારણ કે ફોરેનની ધરતીમાં તો સમય અંતરે કાર્યક્રમ થતા હોય. આ તો દરરોજ કાર્યક્રમ થાય ને દરરોજ આનંદ માણે. દરરોજ. એટલે એ વધારે જોઈને આપણી છાતી ગદગદ ફૂલે કે આપણી લોક સંસ્કૃતિ હજી જાગૃત છે. અચ્છા, ત્યાં પ્રોગ્રામ રાતના હોય કે દિવસના હોય જનરલી આમ જોવા જઈએ તો? અ, એમાં ત્યાં ટાઈમ લિમિટ હોય છે. હું એકવાર જ લંડન ગયો છું. હમ. હવે બધા શ્રોતાજનોના આશીર્વાદથી, મારા મા-બાપના આશીર્વાદથી, મોગલમાના, રવરાઈમાના આશીર્વાદથી આ વર્ષે અ, વર્લ્ડ ટૂર કરું છું. ઓહો, સરસ. જી. જુલાઈથી શરૂ થાય છે. જુલાઈ એન્ડથી. અને અ, ઘણા બધા દેશોમાં જવાની આ વખતે કોશિશ એક છે કે ભાઈ વિદેશની ધરતી ઉપર જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ વસે છે ત્યાં આપણી લોક સંસ્કૃતિ બધા કલાકારો પહોંચાડે છે. એવી જ રીતે હું પહોંચાડું, બધાને આનંદ કરાવું. આ વખતે વર્લ્ડ ટૂરનું છે આયોજન. બહુ સરસ, બહુ સરસ. એટલે જાણીને ત્યાં ખૂબ આનંદ ટાઈમ થયો. લિમિટ હોય છે ત્યાં 2 થી 3 કલાકની. અને ત્યાં સાંજના સમયમાં હોય કે ભાઈ રાતના સમયમાં ત્યાં ઘોંઘાટ નથી થતો. પણ પેલું સાયકલ બદલાઈ જાય ખરી? ઘણી વાર એવું થાય કે ત્યાં ગયા અને તરત એ જ દિવસે પ્રોગ્રામ હોય એવું કદાચ કોઈક વાર બને તો હા. લાગે છે કે ભાઈ કદાચ એવી તકલીફ ઊભી થાય કે યાર. હવે આપણા પોડકાસ્ટના માધ્યમથી મેં ક્યાંય વાત નથી કરી આ. અને બહુ રમૂજી વાત છે. લંડનમાં હું એકવાર જ ફોરેનમાં ગયો છું, જે લંડનમાં ગયો છું. હમ. અને ત્યાં 2 કાર્યક્રમ કર્યા. હું, ભાઈ શ્રી રાજભા અને બેન શ્રી અલ્પાબેન પટેલ અમે ત્રણે ગયેલા. એટલે પહેલો જ કાર્યક્રમ મારો રામગ્રહ્યા કોમ્યુનિટી સેન્ટરમાં. ત્યાં અમારો હોલમાં કાર્યક્રમ ટિકિટ શો હતો. અને કાર્યક્રમ ગણપતિ માર થાપવાના. અને ગણપતિની 10 મિનિટ પહેલા હકીકતમાં તો ત્યાં ગ્રીન રૂમમાં બેસવું જોઈએ ને હમ. કે ભાઈ પબ્લિક બેસી ગયું છે, તમારો ગાવાનો ટર્ન છે તો તમારે ઉપર આવવાનું, તમારી એન્ટ્રી છે. તમે સાંભળશો તો તમને એમ થશે કે ભાઈ ઓહો, પ્રોગ્રામની 10 મિનિટ પહેલા હું છે ને ત્યાંથી 1 કિલોમીટર, ત્યાં 1 માઇલ એટલે આઈ થિંક 2-2.5 કિલોમીટર જેવું થાય છે. ત્યાંથી 1 માઇલ હું છે ને પાણીપુરી ખાતો હતો. મેં લંડનમાં પાણીપુરી ગોતી કારણ કે મને પાણીપુરી ખૂબ વાલી. હમ. હું જોઈ જાઉં એટલે મારાથી રહેવાય નહીં. પાછા આપણે ગુજરાતીની શોપ હતી. આઈ થિંક ઉમિયા પાણીપુરી છે, મને યાદ છે ત્યાં સુધી. અને ત્યાં 3 ડીશ પાણીપુરી ખાવ હો ભાઈ. અને કારણ કે ત્યાં ઈ લોકો રિસ્પેક્ટ ફૂલ આપે. ફર્સ્ટ ટાઈમ ગયા તો મને કોઈ કહે નહીં કે ભાઈ માંથી કોલ આવે છે ને જવાનું છે ને. હું તો પાણીપુરીમાં મશગુલ ભાઈ, ખાધે જ રાખું ને. ત્યાં બેઠા ઈ બધા બી ઓળખે. અને હમ. ઈ બધાય શોખ કે ભાઈ કાર્યક્રમ શરૂ થાય છે ને બાય અહીંયા. તો હું તો ત્યાં તો પાણીપુરી ખાઉં ભાઈ. અને અ, ત્યાં ગયો, ત્યાં મને બધા 2-3 જણા મને કે ભાઈ તમારે પ્રોગ્રામ શરૂ કરવાનો છે. મેં કીધું ભાઈ પેલા ભોજન ને પછી ભજન, મેં કીધું. હા. પછી પાણીપુરી ખાઈને કાર્યક્રમમાં ગયો. પણ આ નહીં, આવું ખરેખરમાં આ રીતનું જ્યારે કરો અને હા, છતાંય આજુબાજુના લોકોને ખબર છે છતાંય વાંધો નહીં ખાઈ લો, હા. આવું કહીને તમને બસ ઈ પ્રેમ છે. પ્રેમ છે. હા. હું ઈ માનું છું કે ભાઈ રિસ્પેક્ટ તો આપવી 100% ની વાત છે. પણ જાણ હોવા છતાં લેટ ગો કરવું ને ઈ એક પ્રેમ છે.